જોઈએ મિત્રો આગળ પેરેગ્રાફમાં પહેલા એક પેરેગ્રાફનું ભાષાંતર કરીએ છીએ અને પછી એ રબ કરીને આ બીજું પેરેગ્રાફ છે એનું ભાષાંતર પણ આપણે સાથે સમજીએ છીએ. સમજતા જઈએ. At night the mother cheetah cried so loudly that રાત્રે માતા ચિત્તા એટલી મોટેથી રડી કે રાત્રે માતા ચિત્તા અથવા માદા ચિત્તા બંને કહી શકીએ એટલી મોટેથી લાઉડલી એટલે મોટેથી રડી કે શું થયું? She was heard by a wise man living in the village. તેણીને ગામમાં રહેતા એક ડાયા માણસ દ્વારા સાંભળવામાં આવી. રાત્રે માતા ચિત્તા એટલી મોટેથી રડી કે તેણીને ગામમાં રહેતા એક ડાહ્યા માણસ દ્વારા સાંભળવામાં આવી કે તેણીને ગામમાં રહેતા એક ડાહ્યા માણસ દ્વારા સાંભળવામાં આવી. The old man understood એટલે સમજી ગયો what had happened કે શું બન્યું હતું. એ અનુભવી માણસ છે કે ડાયો માણસ એટલે વૃદ્ધ માણસ સમજી ગયો કે શું બન્યું હતું. તો વૃદ્ધ માણસ સમજી ગયો કે શું બન્યું હતું. ડાયો માણસ સમજી ગયો કે શું બન્યું હતું. He immediately એટલે તરત જ. હાડ લાગે તો અહીંયા જોઈ લેવાના શબ્દો. Immediately એટલે તરત જ. took એટલે લીધી. His strong club એટલે મજબૂત ડાંગ. ડાંગ એટલે આખી જે લાકડી હોય છે સામાન્ય એમાં ઉપર અને નીચેની બાજુએ કોઈ ધાતુ લગાવેલી હોય છે. પછી તાંબુ હોય, પિત્તળ હોય, લોખંડ હોય. ખાસ કરીને જે જંગલ વિસ્તારમાં રહેતા હોય છે આદિવાસીઓ લોખંડ યુઝ કરે છે અને ભરવાડ અને માલધારી હોય છે તો એ એટલે કે ઢોરને પાવનારા એ લોકો પિત્તળનો ઉપયોગ કરતા હોય છે અને ડાંગ કહેવાય છે. તેણે તરત જ તેની મજબૂત ડાંગ લીધી and came out of his hut. તેની ઝૂંપડીમાંથી બહાર આવી. તેણે તરત જ તેની મજબૂત ડાંગ લીધી અને came out of his hut એટલે તેની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. This old man Shano, આ ડાહ્યો માણસ શાનો was very wise. એ ખૂબ સમજુ હતો. આ વૃદ્ધ માણસ શાનો ખૂબ જ
માણસ હતો. He loved animals. તે પ્રાણીઓને ચાહતો. And knew all about them. તેના વિશે બધું જ જાણતો હતો. તે પ્રાણીઓને ચાહતો અને તેના વિશે બધું જાણતો હતો. આ થયો પહેલો પેરેગ્રાફ. સેકન્ડ માટે ફરી આપણે આગળ જોઈએ છીએ. એનું જ ભાષાંતર પણ અહીંયા સમાવેશ ન થઈ શકે એટલે ફરી વખત રફ કરીને ઘૂસીને લખું છું. આ બરાબર તમારી રીતે સમજી લેજો અને ફરી અઘરા શબ્દોની મદદથી જાતે બનાવવા પાછો પ્રયત્ન આપણે કરવાનો છે. જય મિત્રો, નેક્સ્ટ પેરેગ્રાફનું ભાષાંતર. When Shano found out hidden cubs. Hidden એટલે સંતાડેલા, cub એટલે ચિત્તાના બચ્ચા. જ્યારે શાનોએ સંતાડેલા બચ્ચાને શોધી કાઢ્યા. જ્યારે શાનોએ સંતાડેલા બચ્ચાને શોધી કાઢ્યા. શું ખબર પડી ગઈ? અને he knew that, તેને જાણ થઈ ગઈ અથવા તેને ખબર પડી ગઈ કે it was Eddie's wicked idea. wicked એટલે કેવો કહેવાય? ક્રૂર અથવા દુષ્ટ અથવા અધમ. ક્રૂર એક શબ્દ હજી પણ આપણે લખી શકીએ આમાં. ખરાબ જેને કહીએ, સૌથી ખરાબ એવું. He knew that, તેને ખબર પડી ગઈ કે it was Eddie's wicked idea, કે એ એડીનો ક્રૂર વિચાર હતો. તેને જાણ થઈ ગઈ કે તે એડીનો ક્રૂર વિચાર હતો. He got angry with Eddie. He got angry with Eddie. Angry એટલે ગુસ્સે થવું. અહીંયા સાથે આપણે લખેલું છે get angry with એટલે ના પર ગુસ્સે થયો. આખી વાક્ય રચના છે he got angry with Eddie એટલે તે એડી પર ગુસ્સે થયો. He rushed to the hut. તે ઝૂંપડીમાં ઘસી ગયો એટલે ખૂબ ઝડપથી ઝૂંપડીમાં
ખસી ગયો એટલે કે જ્યાં એબી રહે છે તે તરફ ખૂબ ઝડપથી ગયો એન્ડ શાઉટેડ અને રાડ પાડીને કહ્યું તે ખૂબ ઝડપથી તેની ઝૂંપડી પાસે ગયો અને રાડ પાડી એટલે ખૂબ મોટા અવાજે કહ્યું શું કહે છે એબીને આઈ હેટ યુ એબી કે હું તને ધિક્કારું છું એબી એબી હું તને ધિક્કારું છું નેક્સ્ટ શું કહે છે બીજું એને એવરીબડી ઓફ અવર ટ્રાઇબ એટલે કે આપણા કબીલાના કબીલો એટલે આખું આદિવાસીઓની એક જાતિ રહેતી હોય એ વિસ્તાર એને કબીલા કહેવાય એવરીબડી ઓફ અવર ટ્રાઇબ આપણા કબીલાના એટલે આપણા સમૂહમાં દરેક લોકો વિલ હેટ યુ એ પણ તને ધિક્કારશે બીકોઝ કારણ કે યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ કારણ કે તું આળસુ અને ક્રૂર પણ છે ફરી એવરીબડી ઓફ અવર ટ્રાઇબ આપણા સમાજના દરેક લોકો તને ધિક્કારશે હેટ એટલે બીકોઝ કારણ આપ્યું છે કારણ કે તું કેવો છે લેઝી એટલે આળસુ તું આળસુ અને વિકેડ એટલે ક્રૂર પણ છે અને ક્રૂર પણ છે શું કહે છે આગળ વી નો ધેટ આપણે એ જાણીએ છીએ કે a hunter must hunt with his own strength and skill આપણે જાણીએ છીએ એટલે કે આપણા સમાજના નિયમ પ્રમાણે આપણે જાણીએ છીએ કે શિકારીએ શિકાર પોતાની શક્તિ અને આવડત પર જ કરવો જોઈએ મસ્ટ એટલે શિકાર કરવો જ જોઈએ પણ કેવી રીતે તો કે પોતાની શક્તિ અને આવડત પર જ એ એને જણાવે છે કે આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની શક્તિ અને આવડતથી જ શિકાર કરવો જોઈએ શું કહે છે આગળ બટ યુ આર અ લેઝી હન્ટર પણ તું આળસુ શિકારી છે પણ તું આળસુ શિકારી છે શું કહે છે આગળ યુ આર અ thief તું ચોર છે નેક્સ્ટ યુ હેવ broken the rule of our tribe તે આપણા ટ્રાઇબ
એટલે સમાસ એવા અર્થમાં આપણે લઈએ છીએ તે યુ હેવ બ્રોકન તે તોડ્યા છે શું ધ રૂલ્સ એટલે નિયમો ઓફ અવર ટ્રાઇબ એટલે આપણા સમાજના નિયમોને તે તોડ્યા છે તો તે આપણા સમાજના નિયમોને તોડ્યા છે શું કહે છે આગળ યુ હેવ બ્રોટ ડિસઓર્ડર ટુ ધ હોલ ટ્રાઇબ તે આખા સમાજનું અપમાન કર્યું છે તે આખા સમાજનું અપમાન કર્યું છે જોઈએ મિત્રો બીજા પાછા પેરેગ્રાફ લખીને હવે આપણે સમજીએ છીએ થેન્ક યુ આજથી લેસનનો એન્ડ મળીએ તો લાસ્ટ પેરેગ્રાફ એના પછી 45 ખાસ માહિતીનો કોઈ પેરેગ્રાફ છે એ પછીથી આપણે સમજીએ છીએ પહેલા એક પાઠના અનુસંધાનમાં છેલ્લો પેરેગ્રાફ છે એ સમજી લઈએ શું કહેવા માંગે છે આપણે જોયું આગળ કે છેલ્લે પેલી જે રડતી હતી માતાએ અવાજ સાંભળી અને શામા નામનો ગામનો જે એક ડાયો માણસ હતો એને ખબર પડી ગઈ કે આ શેને માટે રડે છે એણે પોતે પોતાની ઝૂંપડીમાંથી સાંભળી તરત જ બહાર આવ્યો અને પહેલાં તો એ બચ્ચાઓને શોધ્યા પછી ખબર પડી ગઈ કે આ તો એદી નામનો જે ગામનો એક આંસુ શિકારી છે એને આ બધું કર્યું છે પછી એમને શીખામણ આપે છે કે ભાઈ સાચો શિકારી છે એ જ કહી શકાય કે જે પોતાની શક્તિ અને આવડતથી શિકાર કરતો હોય પણ તારું કામ એ ખરાબ છે હું તને ધિક્કારું છું આપણા ગામના લોકો છે પણ તને ધિક્કારશે કારણ કે તું આંસુ છે અને સાથે સાથે ક્રૂર પણ છે એ છેલ્લી વાત આપણે સમજ્યા એ પછી જોઈએ હવે શું કહે છે એમાં શું થયું આગળ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ એટલે ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ એટલે આ શિકારી સમાજના બધા સભ્યો got together એટલે એકઠા થયા એટલે કે આ શિકારી સમાજના બધા જ સભ્યો એટલે આખો સમૂહ જે છે કે જાતિના લોકો બધા એક જગ્યા પર એકઠા થયા છે they decided તેઓએ નક્કી કર્યું શું નક્કી કર્યું છે ટુ ડ્રાઈવ અવે એટલે હાંકી કાઢવું એટલે કાઢી મૂકવું હાંકી કાઢવાનો આપણે સાદી ભાષામાં અર્થ કરી શકીએ કાઢી મૂકવું એટલે ક્યાંથી ફ્રોમ ધેર વિલેજ તેમના ગામમાંથી એટલે એદીએ જે ચોરી કરી હતી એ માટે સજા રૂપે શું નક્કી કર્યું તો કે એને ગામમાંથી કાઢી મૂકવો કેવી રીતે ફોર એવર એટલે હંમેશ માટે તેઓએ નક્કી કર્યું કે એદીને ગામમાંથી હંમેશ માટે કાઢી મૂકો નેક્સ્ટ એ કર્યા પછી શું કર્યું શાનોએ તો કે શાનો ટુક ધ કપ્સ એટલે શાનોએ બચ્ચાને ઉપાડ્યા ટુક એટલે લીધા ઓન હિઝ શોલ્ડર એટલે ખભા પર શાનોએ ચિત્તાના બચ્ચાને ખભા પર લીધા એન્ડ રિટર્ન ધેમ અને તેને પાછા આપ્યા કોને ટુ ધેર
મધર તેની માતાને. શાનોએ ચિત્તાના બચ્ચાને પોતાના ખભા પર લીધા અને તેને તેની માતાને પાછા રિટર્ન એટલે પાછા આપવું. અહીંયા થશે આપ્યા. એટલે એનો અર્થ કે એ ઘરેથી ઉચકીને જાય છે અને પછી જે જગ્યા પર જાળીના ચિત્તા નાના ચિત્તા એના માતા સાથે રહેતી હતી ત્યાં જઈને એ બચ્ચાઓને પાછા આપ્યા. હી શો ધેટ તેણે જોયું કે શું જોયું છે જે ત્યાં લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા એટલે માતા ચિત્તાના લાંબા સમયના રુદનને કારણે એટલે રડવાને કારણે હેડ સ્ટેડ હર ફેસ તેના ચહેરા પર ડાઘા પડી ગયા હતા. ફોર એવર એટલે હંમેશ માટે. એનો અર્થ કે તેણે જોયું કે લાંબો સમય માતા ચિત્તાના રડવાને કારણે તેના ચહેરા પર હંમેશ માટે ડાઘા પડી ગયા હતા. તો આ સાથે એમ કહીએ તો લેસન જે ખરેખર ભાગ શીખવાનો છે તે આવી ગયો. હવે જે છે એને આપણે જનરલ નોલેજ પણ કહી શકીએ. જે આખો પેરેગ્રાફ અહીંયા લખી અને એની સાથે સાથે હું તમને સમજાવતો જાઉં છું. એક આખું પેજ એને માટે આપણે જોશે કે વિગત લખો અને એની પછી એનો ગુજરાતી સમજાવું છું. એ પણ આપણે સાથે સમજતા જોઈએ છીએ.